સુરેન્દ્રનગરમાં પોલીસે કસવાડી ગામની સીમમાં દરોડા પાડીને ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે। સુરેન્દ્રનગરમાં બે અલગ અલગ ખેતરમાં તુવેર, કપાસ અને એરંડાના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર પકડીને નવા વર્ષનું મુહૂર્ત કર્યું છે। એસઓજી અને ધજાડા પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં કુલ 670 લીલા ગાંજાના જોડ મળી આવ્યા છે, જેનું વજન 3500 કિલોથી વધુ છે, જેની કિંમત અંદાજે 18 કરોડ આસપાસ આપવામાં આવી છે। સમગ્ર મામલે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ખેતર જે છે આ ખેતર આપણે કસવાડી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાઉભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે। બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે, આ જે કેસ છે આમાં ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનું જે ટોટલ જે વજન છે તો 3036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે। આની જે ટોટલ કિંમત છે આ 15 કરોડ 18,40,000ની આસપાસ આની કિંમત છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે। બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે। આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ કાવ્યા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે। બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે તથા ધજાડા પોલીસ દ્વારા કરાયેલા બે અલગ અલગ દરોડામાં કસવાડીના બે ખેતરમાંથી ખેત પાકોની આડમાં આવેલા મબલક કહી શકાય તેવા ગાંજાના વાવેતરનો પર્દાફાશ થતાં ચકચાર મચી જવા પામી છે। એક જ ગામની સીમમાં અલગ અલગ બે જગ્યાએ કરેલા ગાંજાના મોટા વાવેતર ઝડપવાના મામલે પોલીસ દ્વારા બે ઇસમ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાતા ફરી એક વખત નશાના કાળો કારોબારનો પર્દાફાશ થવા પામ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।